સૌથી પહેલા એકદમ નવું જ ને ટેસ્ટી શાક બનાવવા માટે કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું એડ કરીશું. જીરાનો કલર ચેન્જ થાય એટલે થોડી હિંગ એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું ને સાતળી લઈએ. પેસ્ટનો હલકો કલર ચેન્જ થાય એટલે 1 મીડિયમ સાઇઝની ડુંગળીને બારીક સમારીને એડ કરીશું. ગેસની ધીમી આંચ પર ડુંગળીને પણ સાતળી લઈએ. મિત્રો, અત્યારે ખૂબ જ ગરમી પડે છે, ત્યારે આપણે રસોઈ બનાવવાનો ખૂબ જ કંટાળો આવે છે. વધારે સમય રસોડામાં રહેવું ગમતું નથી, તો આ શાક માત્ર 5 જ મિનિટમાં બનાવીને તમે સર્વ કરી શકશો. ડુંગળી સતળાઈ જાય એટલે 2 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા એડ કરીશું. ટમેટા ઝડપથી કૂક થાય તેના માટે સ્વાદ અનુસાર મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ. હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખીશું એટલે મસાલા બળે પણ નહીં અને સરસ શાકનો ટેસ્ટ આવે. હવે ઢાંકણ બંધ કરીને થોડી વાર કૂક કરી લઈએ. 2 મિનિટ પછી જોઈએ તો ડુંગળી ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે, તો મિક્સ કરી લઈએ. હવે 1 કપ દહીં એડ કરી દઈએ. દહીંને પહેલા આ રીતના ફેટીને એડ કરીશું. જો તમારી પાસે દહીં નથી તો તેની જગ્યાએ તમે ઘટ છાશ પણ ઉમેરી શકો છો, પણ દહીંથી શાકનો ટેસ્ટ થોડો વધારે સારો આવશે. હવે કડાઈમાં એડ કરી દઈએ અને તરત જ મિક્સ કરી લઈએ એટલે દહીં ફાટે નહીં. શાકમાં જ્યારે દહીં ઉમેરો ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ કરી દેવાની. એ વાતનું ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને દહીં ફાટશે નહીં અને શાકનો પ્રોપર ટેસ્ટ આવશે. બસ થોડી જ વારમાં તમે જુઓ દહીં ગ્રેવી સાથે સરસ મિક્સ થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તમે કોઈ પણ શાક પ્રોપર મેથડ સાથે બનાવો ને તો પરફેક્ટ જ બનશે કે તમે આંગળા ચાટતા રહી જશો ને તેવું. અને હા, શાકમાં મસાલા પ્રોપર સાતળેલા હશે ને તો જ તમારા શાકનો ટેસ્ટ સારો આવશે. જો તમે મસાલા એડ કરીને તરત જ શાકમાં પાણી એડ કરી દેશો ને તો તમારા શાકનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે. ભલે ને તમે ગમે તેટલા મસાલા ઉમેરો તો પણ તમારું શાક ફીકું જ લાગશે. હવે આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે, તો હવે અડધા કપ જેટલું પાણી એડ કરીશું ને મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને 1 થી 1.5 મિનિટ કૂક કરી લઈએ. 1.5 મિનિટ પછી જોઈએ તો ગ્રેવી સરસ ઉકળવા લાગી છે. હવે આપણે જેનું શાક બનાવવાના છીએ તે છે સિંગ ભજીયા. તો આપણને ખબર જ છે કે સિંગ ભજીયા સરસ ટેસ્ટી તો હોય જ છે, તો તેના શાકની તો વાત જ પૂછોમાં, તેટલું ટેસ્ટી બનશે. એટલે કોઈ પણની રાહ જોયા વગર તરત જ આ શાક બનાવજો. ઘરના બધા જ ખુશ થઈ જશે અને બધાનું ફેવરિટ થઈ જશે. અને હા, આ સિંગ ભજીયા ફક્ત 10 રૂપિયાના પેકેટમાં જ આવે છે. 10 રૂપિયામાં તમે આ શાક 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકશો તેટલું તૈયાર થશે. સારી રીતના મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને 1 મિનિટ થવા દઈશું. ગ્રેવી પ્રોપર તૈયાર થાય પછી તેમાં સિંગ ભજીયા એડ કરવાના અને સિંગ ભજીયા એડ કરીને પણ શાકને વધારે કૂક નથી કરવાનું. 1 મિનિટમાં જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, નહીતર સિંગ ભજીયા એકદમ સોફ્ટ થઈ જશે અને શાકનો ટેસ્ટ સારો નહીં આવે. 1 મિનિટ પછી જોઈએ તો શાક સરસ ઉકળવા લાગ્યું છે. આ શાકમાં આપણે દહીં અને ટમેટાનો ઉપયોગ કર્યો છે એટલે ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ એડ કરીશું. ખાંડ નાખવી બિલકુલ ઓપ્શનલ છે, ના નાખવી હોય તો સ્કીપ કરી શકો છો.
ઉપરથી ઝીણા સમારેલા ધાણા ભાજી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ ને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો તૈયાર છે આપણું નવા સ્વાદમાં સિંગ ભજીયાનું શાક. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે ને. બાકી આ શાક બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે આગળ મીઠું ઓછું એડ કરજો, કારણ કે સિંગ ભજીયાનો ટેસ્ટ ખારો જ હોય છે, એટલે શાક ખારું ના થાય તેનું ધ્યાન રાખવાનું. અને બીજું કે ગ્રેવી પ્રોપર તૈયાર થાય પછી સિંગ ભજીયા એડ કરવાના, એટલે શાક સરસ તૈયાર થાય. તો તમે બધી જ ટિપ્સને ફોલો કરીને શાક બનાવશો તો તમારું શાક પણ આવું જ બનશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સૌથી પહેલા બિલકુલ કડવું ના બને તેવું કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ કારેલા લીધા છે. આવા કૂણા કારેલા હોય તેવા કારેલાની પસંદગી કરવાની. કારેલાને મેં સારી રીતના ધોઈને જ પછી જ લીધા છે. તો પહેલા તેનો ડીટીયાનો ભાગ કાઢી નાખીશું. પછી તેની જાડી છાલને કાઢી લઈએ. પછી આપણે તેને સ્લાઇસમાં સમારી લઈએ. કારેલાની પતલી સ્લાઇસ નથી કરવાની, આવી જાડી રાખવાની છે. પતલી હશે તો તે ઓવરકુક થઈ જશે. તમે તમારી ચોઈસ પ્રમાણે કારેલાને તમે ચીરોમાં કે પછી નાના કટકા કરીને પણ સમારી શકો છો. તો મેં બધા જ કારેલાને સમારીને તેના મીડિયમ થીક પીસ કરી લીધા છે. સાથે આપણે કારેલાથી અડધી એટલે કે 125 ગ્રામ જેટલી ડુંગળી લીધી છે. તેને પતલી સ્લાઇસમાં સમારી લઈએ. આટલા કારેલા અને ડુંગળીથી 2 વ્યક્તિને શાક થાય તેટલું તૈયાર થશે. હવે કારેલાની સ્લાઇસને બાઉલમાં લઈને તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું ને મીઠાને કારેલામાં સારી રીતના ચોળી લઈએ, એટલે કારેલાની કડવાશ ઓછી થઈ જશે અને સાથે કારેલા થોડા સોફ્ટ પણ થઈ જશે, એટલે કારેલા શાકમાં ઝડપથી કૂક થઈ જશે. હવે ઢાંકીને 15 મિનિટ છોડી દઈશું. ત્યાં ફટાફટ શાકમાં ઉમેરવાનો ટેસ્ટી મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે ખાયણીમાં 2 ચમચી શેકેલા સિંગદાણા, 2 ચમચી સફેદ તલ ને 2 મોટી ચમચી ગાંઠિયા લીધા છે. હવે તેને દસ્તાથી થોડા અધકચરા ક્રશ કરી લઈએ. ગાંઠિયાની જગ્યાએ તમે ઘરમાં રહેલ કોઈ પણ ફરસાણ એડ કરી શકો છો, અથવા શેકેલા ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. તો બધું જ સારી રીતના ખંડાઈને આવો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. તો તેને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ને ચપટી જેટલું મીઠું, ચપટી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું. લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડર એડ કરશો ને તો આમચૂર પાવડરની ખટાશના લીધે કારેલાની કડવાશને બેલેન્સ કરે છે. સાથે શાકનો ટેસ્ટ પણ વધી જશે. સાથે 2 ચમચી જેટલો દેશી ગોળ એડ કરી દઈએ. સાથે 1 નાની ચમચી તેલ અને થોડા ફ્રેશ ધાણા ભાજી એડ કરીને બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ. તો બધું જ સારી રીતના મિક્સ થઈને કારેલાના શાકનો ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે. ત્યાં આપણા કારેલાને પણ 15 મિનિટ થઈ ગઈ છે અને જોઈએ તો કારેલા મીઠાના લીધે થોડા સોફ્ટ પણ થઈ ગયા છે. તો તેમાં થોડું પાણી એડ કરીને કારેલાને હાથેથી ચોળી લઈએ. કારેલામાં બી હોય છે, તેમાં થોડી ખડવાશ હોય છે. તો કારેલાને આ રીતના પાણીમાં ચોળવાથી તેમાં રહેલા બધા જ બી નીકળી જાય છે. તો તમે જોઈ શકો છો કારેલામાં ઉપર બી તરવા લાગ્યા છે. હવે કારેલાની સ્લાઇસને હાથમાં લઈને બંને હાથની મદદથી આ રીતના પ્રેસ કરીશું, એટલે તેમાં રહેલું વધારાનું પાણી બધું જ નીકળી જશે. હવે કારેલા થોડા કોરા થઈ ગયા છે તો તેમાં 1 મોટી ચમચી ચણાનો લોટ એડ કરી દઈએ. પછી કારેલાની સ્લાઇસને લોટથી કોટ કરી લઈએ. તમે જુઓ
લોટનું એકદમ પતલું લેયર કારેલાની સ્લાઇસ પર થઈ ગયું છે. હવે મેં કારેલાની સ્લાઇસને તળવા માટે પહેલા જ કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો તેલ ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં કારેલાની સ્લાઇસને એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. કારેલાની સ્લાઇસને આ રીતના તળવાથી તે 90% કૂક થઈને સોફ્ટ થઈ જાય છે. લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે કારેલાની સ્લાઇસને ચપ્પાથી ચેક કરીએ તો તે થોડી સોફ્ટ થઈ ગઈ છે, 90% જેવી કૂક થઈ ગઈ છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. તો આપણી એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણી કારેલાની સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે. હવે શાકનો વઘાર કરવા માટે કડાઈમાં 2 ચમચા તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી સાથે ચપટી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતના સાતળી લઈએ. ત્યારબાદ કટ કરેલી ડુંગળીને એડ કરીને તેને હાઈ ગેસની ફ્લેમ પર સારી રીતના સાતળી લઈએ. ડુંગળીને સાતળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો લગભગ 2 જ મિનિટમાં ડુંગળી સરસ સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તેને બ્રાઉન નથી કરવાની. આ સ્ટેજ પર 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ અને અડધી ચમચી હળદર પાવડર એડ કરીને સારી રીતના સાતળી લઈએ. હવે કારેલાની સ્લાઇસને એડ કરીને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ને સારી રીતના મિક્સ કરી લઈએ. સારી રીતના મિક્સ થઈ જાય પછી આપણે ટેસ્ટી એવો મસાલો એડ કરીને ફરી સારી રીતના મિક્સ કરી લઈએ. હવે ઢાંકીને 5 થી 7 મિનિટ કૂક થવા દઈએ. 7 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણું જરા પણ કડવું નહીં તેવું કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને થોડા ફ્રેશ ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દઈએ. તો જોતા જ ખાવાનું તમને મન થઈ જશે તેવું ટેસ્ટી બન્યું છે. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. આ કારેલાના શાકને તમે રસ અને રોટલી સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા પડી જશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.